મહુવામાં વ્યાયામ મંદિર ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ સ્પર્ધાનું આયોજન શિવરાજભાઈ કાપજીભાઈ સોલંકીના સન્માનાર્થે કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં હિતેશભાઈ ચૌહાણ તેમજ વ્યાયામ મંદિરના અખાડા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ તેમજ બિપિનભાઈ સંઘવી હાજર રહ્યા હતા. તેમજ જીવરાજભાઈ દાદાના પરપુત્ર મોહિતજી સોલંકી પણ હાજર રહ્યા હતા. આ વોલીબોલ ટુર્નામેન્ટ સ્પર્ધામાં 19 ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. રિપોર્ટર ચિરાગ ચોટલિયા, કલમ યુદ્ધ ન્યૂઝ, મહુવા. આજે મહુવા શહેર અખાડા ખાતે સ્વર્ગસ્થ શ્રી સોલંકી જીવરાજભાઈના સ્મરણાર્થે એ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. એમાં ઉપસ્થિત આપણા બિપિનભાઈ સંઘવી સાહેબ, ભરતભાઈ બાંભણિયા, હરપાલસિંહ વાળા, તમામ આગેવાનો, ભાઈ ભારતસિંહ, પધારેલા સૌ રમતવીરો અને આપણા સૌના વડીલ, આપણા માર્ગદર્શક. રમતગમત એ આપણા માનવ જીવનનું એક અંગ છે. સાહેબ, આપણે આપણા ઈષ્ટદેવ, આપણી કુળદેવીમાં, એમાં જે આપણે ભાવનાને આપણે એના ઉપર જે ભાવના રાખીએ છીએ, એની વિશ્વાસ રાખીએ છીએ, શુભ કાર્ય માટે ક્યાંક આપણે બહારનો પ્રવાસ હોય, તો એવું કોઈ પણ કાર્ય હોય, ત્યારે આપણે આપણા ઈષ્ટદેવને અથવા તો આપણે કુળદેવીને નમન કરીને યાદ કરીને કંઈક મને સફળ બનાવજો. એ જે આપણે એના ઉપર જે ભાવના છે ને, એ અલૌકિક છે. ભલે આપણે કાંઈ નથી કરતા, પણ એ ભાવનાથી જોડાઈને અને આપણને સ્ફૂર્તિને તાકાત મળે. એમ એક રમત ગમત છે. તમને જે કોઈ ક્ષેત્ર રહેશે, વોલીબોલ, કબડ્ડી, ક્રિકેટ, કેટલી આપણી રમતો છે, માન્યતા પ્રાપ્ત રમતો છે, આંતરરાષ્ટ્રીય રમતો જે રમાય એ મોટા ભાગની આપણા ભારતમાં રજીસ્ટ્રેશન થયેલી જ છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે. તે રમતથી આપણું એક શૌર્ય, કોઈ પણ રમતગમતમાં તમે ભલે 2 કલાક ફાળવો, કલાક ફાળવો, ભણતા હો, વેપાર બિઝનેસ હોય, નાની મોટી ઉદ્યોગ હોય, પણ સાથે તમે રમતગમતને જીવનની અંદર સંકળાયેલું રાખો ને સાહેબ, તો તમને એટલી બધી સ્ફૂર્તિ ને પ્રેરણા મળે ને, આગળ વધવાની તાકાત, હિંમત અને કોઈ પણ કાર્ય પાર પાડવાની તમે તાકાત, અલૌકિક તાકાત પ્રસન્ન થાય, ઉત્પન્ન થાય તમારા ભાવથી. આ રમતગમતનું ક્ષેત્ર છે સાહેબ. આખી દુનિયામાં આપ સૌ જાણો છો કે જે ઓલિમ્પિકનું આયોજન એ દુનિયામાં સૌથી મોટું આયોજન ટૂંક સમયમાં આપણા ભારતમાં આયોજન થઈ રહ્યું છે. એમાં આપ સૌ જાણતા હશો, આ વર્ષે ગુજરાત સરકારે પણ ઓલિમ્પિકની તૈયારી માટેના જે સ્ટેડિયમની શરૂઆતો કરી છે, એમાં 5,000 કરોડ રૂપિયા બજેટ કાઢ્યું છે ગુજરાત સરકારે. રમતગમત ક્ષેત્રે આપણે અલગ અલગ ટુર્નામેન્ટના આયોજન માટે અને પ્રોત્સાહન આપવા માટે 1700 કરોડ આ વર્ષે રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિનું ગુજરાત સરકારનું બજેટ છે. 5,000 એક્સ્ટ્રા આપણને, એમાં આપણને કેન્દ્ર સરકારનો પણ ફાળો હોય છે 60%. એ આપણા અમદાવાદ, સુરત અને બરોડા 3 આપણી મેગા સિટી કહેવાય. એમાં આપણે મોટા સ્ટેડિયમને અલગ અલગ ટુર્નામેન્ટો યોજી શકાય. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના ધારાધોરણ પ્રમાણેના સ્ટેડિયમો આપણે જે બનાવીએ છીએ, અત્યારે આપણે જે હોંગકોંગ, થાઈલેન્ડ કે એવા બ્રિટનના કોઈ પણ શહેરની અંદર આપણે જોવા મળે છે, એનાથી અતિ આધુનિક સિસ્ટમ સાથેના સ્ટેડિયમનું નિર્માણ થઈ રહ્યું છે. ઘણા સ્ટેડિયમો આપણા 50 થી 60% તૈયાર પણ થયા છે. અને આપણી રમતગમતમાં આપણું શૌર્ય છે. મહેન્દ્રસિંહ ધોની ક્યાંના છે, કોઈને ખબર? રાંચી, ઝારખંડ. એ સાહેબ, રાંચી નો ઇતિહાસ એ અતિ શૌર્ય સાથે જોડાયેલો છે ભારતની અંદર, ભારત ભૂમિ માટે સાહેબ. એમનો એ પાટવી કુંવર છે મહેન્દ્રસિંહ ધોની, ત્યાંના રજવાડાનો પાટવી કુંવર છે ને. ઝારખંડના કાંડામાં કેટલી તાકાત હોય ને, દુનિયાને બતાવી છે સાહેબ. લક્ષ્મીબાઈ 1.5 વર્ષનો દીકરો ખંભે બાંધીને
અંગ્રેજોનો સામનો કર્યો એનો ઇતિહાસ લખાય લક્ષ્મીબાઈ, એમનો આ વાત થાય છે. એટલે રમતના ક્ષેત્રે પણ આપણું કોઈ પણ નાનું એવું રાજ્ય હોય, કોઈ પણ મધ્યપ્રદેશનો આદિવાસી વિસ્તાર હોય, ગુજરાતનો કોઈ પણ આદિવાસી વિસ્તાર હોય ને સાહેબ, એના ખેલાડીઓ તીરંદાજીમાં આપણા વિશ્વ લેવલે જાય છે. ઝારખંડ, મધ્યપ્રદેશ અને ગુજરાતના આપણા જે આદિવાસી વિસ્તારમાં વસતા યુવા દીકરીઓ અને દીકરાઓ એ વિશ્વ લેવલે જાય છે તીરંદાજીમાં. સ્મોલ રાઇફલ્સ ની શૂટિંગ સ્પર્ધાઓમાં એ પણ આપણા ગ્રામ્ય વિસ્તારના તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રેની વિશ્વ લેવલે નામના મેળવ્યું છે. એટલે રમત ગમત એ આપણા જીવનના ઘડતરનું સ્ફૂર્તિ આપવાનું એક બળ કહેવાય, એન્જિન કહેવાય, તાકાત કહેવાય, ઉર્જા કહેવાય. એટલે રમત ગમતમાં ખૂબ રુચિ રાખીને રમતને આપણે સાતત્યપૂર્ણ, સત્યથી લડો, સત્યથી રમો, સાહેબ બહુ મજા આવશે. ખેલદિલી તો પહેલી એવી છે, કોઈ પણ તમારો ટુર્નામેન્ટ ખેલ હોય એમાં ખેલદિલી પૂરી. બંને ટીમ ક્યારે નથી જીતવાની, બે હરીફો ક્યારે નથી જીતવાની. એમાં એક હરીફ જીતે અને એક બીજા ક્રમે રહે, એનો પોઈન્ટના ખાલી ફરક હોય, પોઈન્ટના ફરક હોય ઘણી ટુર્નામેન્ટની અંદર. તો મોટી ખેલદિલી એટલે એ તો દુનિયાની કુદરતી ઘટના છે કે 2 પોઈન્ટ ફેર પડી ગયો, મારે પડ્યો, ક્યારેક કોઈ આમે પડશે, ક્યારેક પહેલા નંબર વાળાને પણ પડે. એટલે ખેલદિલી એ ખેલકૂદની અંદર મહત્વનું પાસું છે, ભાઈચારો અને ખેલદિલી. આ સાથે આપ સૌ આ ટુર્નામેન્ટમાં જે રમત રમો એવી મારી શુભકામના. મહુવા વ્યાયામ મંદિર એ વર્ષોથી મહુવા અને મહુવા તાલુકાના બાળકોને રમતગમત અને એથ્લેટિક્સની અંદર ખૂબ જ વર્ષોથી કામ અહીં શીખવાડે છે એમને. અને સૌથી પહેલા ગોપનાથમાં શરૂઆત કરેલી, પછી મહુવાના જૂના શાક માર્કેટમાં, પછી વર્ષોથી અહીંયા આવ્યો અને ખૂબ જ સરસ ચાલે છે. અને ભવિષ્યમાં પણ આવી સારી પ્રવૃત્તિ થાય એ આપ સૌને જોવા માટે વિનંતી. આ મહુવા ખાતે જે વ્યાયામ મંદિર વર્ષોથી કાર્યરત છે, અહીંયા ઘણા મહુવાના યુવાનોએ લશ્કરની ભરતી થવામાં પણ ખૂબ અહીંયા ટ્રેનિંગ લીધી છે આ સ્થળ ઉપર. અને અલગ અલગ ટુર્નામેન્ટનું અહીંયા ખૂબ જ સારી રીતે આયોજન થાય છે. અને જે રમતની બધી સિસ્ટમેટિક અહીંયાથી લગભગ તાલીમ આપવામાં આવે છે તમામ ખેલાડીઓને, દરેક ટુર્નામેન્ટ માટે અલગ અલગ ટુર્નામેન્ટની. અને સાથે સાથે આ જગ્યા નગરપાલિકાએ વર્ષો પહેલા કઈ ઠરાવ કરીને વ્યાયામ મંદિર બનાવવા માટે ફાળવણી કરેલ છે. એ પછીનું આયોજન કઈ નથી થઈ શક્યું, છતાં પણ આ મહુવા 1 લાખથી પણ વધારે વસ્તીનું મોટું શહેર અને યુવાનો અત્યારના વર્તમાન સમયની અંદર રમત ગમત, વ્યાયામ આ બધાની ખૂબ જ જ્યારે જાગૃતિ આવી છે ત્યારે આને વિકાસ કરવો અને કાયદાકીય રીતે કાયદામાં લાવીને રાજ્ય સરકારની ગ્રાન્ટો આમાં વપરાય, નગરપાલિકાની ગ્રાન્ટો વપરાય, અન્ય ધારાસભ્ય, સંસદ સભ્ય પણ આમાં મદદ કરે અને આ વ્યાયામ મંડળ ખૂબ જ વિકસિત બને એ માટે રાજ્ય સરકારમાં અમારા પૂરતા પ્રયત્નોથી હું રજૂઆતો કરીશ.